ચાલો ચેપ્ટર નંબર 13 લેક્ચર નંબર 4 માં આપણે એમાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મમાં એમાઇનની બેઝિકતાની વાત કરી. તો હવે આગળ વધીએ. એમાઇન સંયોજનની આગળની પ્રક્રિયા, એમાં પહેલા વાત કરવી છે એમાઇનનું આલ્કાઇલેશન, આલ્કાઇલ સમૂહ દાખલ કરવાનો. જો કે આ પ્રક્રિયા આપણે આગળ આવી ગઈ છે, છતાં ફરીથી વાત કરી લઈએ કે કોઈ પણ એમાઇન હોય, ઉદાહરણ લઈ લઉં છું, ઇથેન એમાઇન હોય. ઇથેન એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો. દાખલા તરીકે હું CH3I સાથે પ્રક્રિયા, તો આનો H ને આનો HI દૂર થાય, મળી જશે CH3 CH2 NH, એક H દૂર થઈને એક આલ્કાઇલ સમૂહ CH3 ઉમેરાણું. આનું નામ છે ઇથેનેમાઇન. આ બની ગયો N-મિથાઇલ ઇથેનેમાઇન. ફરી આલ્કાઇલેશન આગળ આવેલું જ જશે. CH3I રાખો, પાછો એક HI દૂર થશે, બની જશે CH3 CH2 N, બે CH3 જોડાઈ ગયા. આનું નામ થશે NN ડાઇમિથાઇલ ઇથેનેમાઇન. હજી જો આગળ ઇથાઇલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો, તો આ વખતે HI દૂર નહીં થાય, પણ ચતુર્થ ક્ષાર બની જશે CH3 CH2 N. આ એક CH3, બીજો CH3, ત્રીજો CH3 N ઉપર પ્લસ અને I માઇનસ. આ બની ગયો એમાઇનનો ચતુર્થ ક્ષાર. તો આ બહુ સહેલી પ્રક્રિયા છે. કોઈ પણ એમાઇન હોય, એલિફેટિક હોય કે એરોમેટિક એમાઇન હોય, આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ સમૂહ દાખલ થાય. ચાલો ત્યાર પછીની વાત કરીએ. ત્રીજી પ્રક્રિયા એમાઇનનું એસાઇલેશન. પ્રક્રિયા એસાઇલેશન સમજો બરોબર. એલિફેટિક અથવા એરોમેટિક, પ્રાથમિક અને દ્વિતીય એમાઇનની, એલિફેટિક હોય કે એરોમેટિક હોય, પ્રાથમિક હોય કે દ્વિતીયક એમાઇન હોય, જેમાં N પાસે એક કે બે હાઇડ્રોજન હોય. એમાઇનની એસિડ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ એટલે CH3COCl, અથવા એનહાઇડ્રાઇડ, અથવા એસ્ટર. એસિડ ક્લોરાઇડ હોય, એનહાઇડ્રાઇડ હોય કે એસ્ટર, આ ત્રણમાંથી કોઈ પણ એસ્ટર સંયોજન સાથે કેન્દ્રાનુરાગી, એ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ એમાઇડ સંયોજન મળે છે. એલિફેટિક, એરોમેટિક, પ્રાથમિક હોય કે દ્વિતીયક એમાઇનની એસિડ ક્લોરાઇડ રાખો, એનહાઇડ્રાઇડ રાખો કે એસ્ટર રાખો, એની હારે પ્રક્રિયા કરો એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ એમાઇડ સંયોજન મળે છે. તો આમ પણ કહી શકાય કે આ પ્રક્રિયાને એમાઇનના હાઇડ્રોજનના વિસ્થાપન, આ પ્રક્રિયામાં એમાઇનના હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ, એસાઇલ એટલે COCH3 સમૂહ વડે થાય છે. અને આના વડે થાય છે એટલે જ આ પ્રક્રિયાને શું કહેવાય?
એસાઇલેશન પ્રક્રિયા. પણ આ પ્રક્રિયા એમાઇન કરતા પ્રબળ બેઝ પેરિડીન ની હાજરીમાં કરવામાં આવે છે. જેથી ઉત્પન્ન થયેલો એસિડ વપરાઈ જવાથી પ્રક્રિયા જમણી તરફ સંતુલિત રહે. હવે આ વર્ણન લખ્યું છે, હમણાં આપણે પ્રક્રિયા સમજીએ એટલે આખું વર્ણન સમજાઈ જશે. સમજો, આપણે પ્રક્રિયા કે C2H5 N H ને H આ પ્રાથમિક એમાઇન છે. એની આપણે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું. CH3 C દ્વિબંધ O Cl આ લીધો એસિડ ક્લોરાઇડ. પેરિડીન બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરું. તો બરોબર સમજો, પહેલા કેવી રીતે પ્રક્રિયા થાય છે બરોબર સમજો. તો કે આ એમાઇન કેન્દ્રાનુરાગી તરીકે આમાં આ હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, કાર્બન ઉપર આંશિક ધન હોય. એ આંશિક ધનને કારણે આ નાઇટ્રોજન આ કાર્બનને ઇલેક્ટ્રોન આપી અને જોડાઈ જશે. તો પેલા મધ્યવર્તી સંયોજન બનશે C2H5N. આ H હતો જ, આ બીજો H હતો જ. આ કાર્બન આરે બંધ બનાવ્યો, આ CH3M નો M, આ Cl. પણ અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આ બંધ તૂટવો પડે, કારણ કે કાર્બનની સંયોજકતા છે એ 5 થઈ ગઈ. એ બંધ તૂટે એટલે આ ઓક્સિજન ઉપર શું આવ્યું? માઇનસ. આ નાઇટ્રોજનની સંયોજકતા 3 ની જગ્યાએ 4 થઈ ગઈ એટલે એના ઉપર શું આવ્યું? પ્લસ. આ મધ્યવર્તી સંયોજન બન્યું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈ. પણ હવે શું થશે? આ બંધના ઇલેક્ટ્રોન છે H, આ બંધ તૂટશે. એ H બંધના ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનનો બંધ તૂટશે. એ બંધના ઇલેક્ટ્રોન છે આ નાઇટ્રોજન મેળવી લેશે. અહીંથી આ ક્લોરીન વાળો બંધ તૂટશે, એના ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ લેશે એટલે કાર્બન ઉપર પ્લસ આવે. એટલે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન પાછા અહીંયા જતા રહેશે એટલે અહીંયા પાછો દ્વિબંધ થઈ જશે. તો ફાઇનલ નિપજ શું થશે? C2H5 આ N, એનો એક હાઇડ્રોજન ગયો, આ H અને આ Cl જોડાઈ જાય, આ C. અહીંયા એક બંધ હતો, પાછો દ્વિબંધ બની ગયો. આ CH3M નો M વત્તા HCl. તો ફરી એકવાર સમજો, આ નાઇટ્રોજન આ કાર્બન જે આંશિક ધન વીજભારિત છે એને ઇલેક્ટ્રોન આપશે એટલે આ બંધ તૂટી જશે. એના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે આવશે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ આવશે. હવે આમાંથી આ H અને આ Cl છૂટો કરી નાખવાનો એટલે આનો વીજભાર પૂરો થઈ ગયો અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, અહીંયા દ્વિબંધ બની ગયો. તો આ શું હતું? તો કે ઇથેન એમાઇન હતું. આ ઇથાઇલ એસિટાઇલ ક્લોરાઇડ કહી શકો. એસિટાઇલ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ લીધું. પેરિડીન બેઝ રાખ્યો તો આ બેનું મધ્યવર્તી. એમાંથી આ એમાઇડ બન્યું. જો CH3CO NH2, એમાઇડનું નામ છે N આરે જે જોડાયેલું હોય સમૂહ પહેલા લખવાનો એટલે N ઇથાઇલ, N ઇથાઇલ. હવે 1 ને 2 કાર્બન એટલે ઇથેનેમાઇડ. આમાં અહીંયા બેઝ શું કરવા રાખ્યો? એમાઇન કરતા પ્રબળ બેઝ પેરિડીન રાખવું પડે. એનું કારણ શું? તો કે જો આ પેરિડીન બેઝ ન રાખ્યો હોય
તો આ HCl ઉત્પન્ન થાય એ પાછું આની હારે પ્રક્રિયા કરે, પાછું આ બને, પાછું આ બની જાય. તો HCl વડે પાછું જળ વિભાજન થાય, આ પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જાય. પણ આપણે pyridine બેઝ રાખ્યો છે જે એમાઇન કરતા પ્રબળ બેઝ છે, એટલે જેવો HCl ઉત્પન્ન થશે એ HCl કોની હારે જોડાઈ જશે? pyridine બેઝ હારે જોડાઈ જાય એટલે એનો ક્ષાર બની જાય, HCl વપરાઈ જાય એટલે આ પ્રક્રિયા પાછી ન આવે, એટલે એનું સંતુલન કઈ તરફ રહે? જમણી બાજુ. તો ખરેખર આ બે પ્રક્રિયામાંથી ડાયરેક્ટ આ નિપજ વિચારો તો કાંઈ કરવાનું નથી. આનો એક H અને એસિડ ક્લોરાઇડ નો Cl, HCl દૂર કરી નાખો ને આ બેન જોડી દો. તો જો આવ્યું C2H/N, આ H ગયો, N આરે સીધો CO જોડાઈ ગયો એટલે આ સમૂહ ઉમેરાઈ ગયો. આને એસાઇલ સમૂહ કહેવાય, CH3CO સમૂહ. તો આ થઈ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા. બરોબર સમજો. કોની પ્રક્રિયા થઈ? પ્રાથમિક એમાઇનની. ચલો હવે અહીંયા દ્વિતીયક એમાઇનની આપણે પ્રક્રિયા કરીએ. એક દ્વિતીયક એમાઇન લઈ લો C2H5, અથવા પ્રાથમિક એમાઇનની એક બીજી એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા લો તો NHH. હવે આપણે ડાયરેક્ટ નિપજ લખશું. અહીંયા હું એસિડ એનહાઇડ્રાઇડ લઈ CH3COO આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. બેઝ pyridine ની હાજરીમાં પ્રક્રિયા સિમ્પલ. અહીંથી એક H તોડવાનું, H+N-, આ અહીંથી બંધ તૂટે O-C+. આ COCH3 NRA જોડાઈ જાય, H છે CH3COOH બની જાય. તો શું બની ગયું? C2H5N. આ H હતો, અહીંયા જોડાઈ ગયો COCH3, એસાઇલ સમૂહ ઉમેરાઈ ગયો, વત્તા એસિડ બનશે CH3COO આરે H જોડાઈ ગયો. આ એસિડ છે બેઝ હારે પ્રક્રિયા કરે એટલે આ પ્રક્રિયા પાછી આવે નહીં. આ બેયનું N-ethyl એસિટિક એસિડ, N-ethyl ઇથેનેમાઇડ. તો આ પ્રાથમિક એમાઇનની લખી. હવે હું દ્વિતીયક એમાઇનની લખી શકશું. પહેલા આટલું જોઈ લો બરાબર. ચલો એક પ્રક્રિયા બુકમાં દ્વિતીયક એમાઇનની નથી આપી, આપણે દ્વિતીયક એમાઇનની એક પ્રક્રિયા લખીએ. તો C2H5NH C2H5. આ થઈ ગયું ડાઇથાઇલ એમાઇન. શું થઈ ગયું? ડાઇથાઇલ એમાઇન. આની હું એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું. ચાલો CH3COCl બેઝ pyridine ની હાજરીમાં. તો આનો Cl દૂર કરવાનો, આનો H બાકીનું જોડી દેવાનું. તો શું થઈ ગયું? C2H5N C2H5, અહીંયા જોડાઈ ગયું COCH3 વત્તા HCl. તો અહીંયા એમાઇનમાં નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન ઓછામાં ઓછો હોવો જોઈએ. તો પ્રાથમિકમાં 2 હોય, દ્વિતીયકમાં 1 હોય, તૃતીયકમાં ન હોય એટલે તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપશે નહીં. તો આ જે નિપજ મળી એનું નામ શું થશે? NN. N ઉપર 2 ઇથાઇલ એટલે ડાઇથાઇલ. અહીંયા 1 ને 2 કાર્બન એટલે ઇથેન વત્તા એમાઇડ એટલે ઇથેનેમાઇડ. NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ. તો આ પ્રક્રિયાને કહેવાય એસાઇલેશન. હવે હું બેન્ઝોઇલેશન કરીશ. બેન્ઝોઇલેશન. અહીંયા એસિડ ક્લોરાઇડ ની જગ્યાએ બેન્ઝોઇલ ક્લોરાઇડ રાખો તો બેન્ઝોઇલેશન પ્રક્રિયા થાય. સિમ્પલ. મિથાઇલ એમાઇન રાખ્યું વત્તા બેન્ઝોઇલ ક્લોરાઇડ. હું આમ લખું છું CH3COCl અને બેન્ઝીન. આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું થાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આની પ્રક્રિયા કરો બેઝ ઉદ્દીપકની હાજરીમાં. તો બેન્ઝોઇલ સમૂહ દાખલ થાય એટલે એને બેન્ઝોઇલેશન પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય?
બેન્ઝોઇલેશન. તો આનો Cl અને આનો એક H દૂર કરી નાખો તો શું બની ગયું? CH3 NH, એક H વધ્યો, આ CO, આ બેન્ઝીન. તો આનું નામ થઈ જશે N મિથાઇલ, N ઉપર મિથાઇલ બેન્ઝેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ. બેન્ઝીન ઉપર CONH2 એટલે બેન્ઝેમાઇડ. આવી જ એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા થાય. આ અમે એરોમેટિક એમાઇન એનિલિન લીધું હોય, ચાલો આ એનિલિન લઈ લો NH2. અહીંયા પાછું બેન્ઝોઇલ ક્લોરાઇડ લઉં, બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધું. બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. આનો H ને આનો Cl, આમાં વત્તા શું લખવાનું રહી ગયું? HCl. આમાંથી HCl દૂર થાય, અહીંયા વધ્યું NH, આ CO બેન્ઝીન વત્તા HCl. તો આ જે નિપજ બને એનું નામ શું થશે? N ફિનાઇલ. N ઉપર ફિનાઇલ છે, N ફિનાઇલ બેન્ઝેમાઇડ અથવા બેન્ઝેનેમાઇડ, જે લખો તે ચાલે. આ પ્રક્રિયાને કહેવાય એસાઇલેશન. અને બેન્ઝોઇલ સમૂહ ઉમેરાય તો એને કહેવાય બેન્ઝોઇલેશન. હવે એનિલિન સાથે તમે એસાઇડ ક્લોરાઇડ રાખો, આવું રાખ્યું હોત તો શું બને? NHCOCH3. તો જે પ્રક્રિયક રાખો એ મુજબ નિપજ મળે. પણ આપણે એટલું જ દૂર કરવાનું, આનો Cl અને એમાઇન નો H. બરાબર, અગત્યની પ્રક્રિયા છે. બરોબર, શાંતિથી સમજી સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે લખવાની મજા આવે. અમુક મેં એક્સ્ટ્રા પ્રક્રિયાથી સમજાવ્યું છે, તમે લખતા રહેજો. ચલો, ત્યાર પછી અગત્યની પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી પ્રક્રિયા 2 માર્ક માટે, કાર્બાઇલ એમાઇન કસોટી. એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન, ખાસ યાદ રાખજો, પ્રાથમિક એમાઇન. આ ફક્ત પ્રાથમિક એમાઇન માટેની જ કસોટી છે. પ્રાથમિક એમાઇન ને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક એટલે ઇથેનોલમાં બનાવેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અથવા NaOH પણ ચાલે, સાથે ગરમ કરતા એલિફેટિક અથવા એરોમેટિક પણ પ્રાથમિક એમાઇન હોવો જોઈએ. એને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH એટલે ઇથેનોલમાં બનાવેલા KOH, આ ત્રણેયને મિશ્ર કરી ગરમ કરતા ખરાબ અથવા દુર્ગંધ ધરાવતો, ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ અથવા એને બીજું કહેવાય કાર્બાઇલ એમાઇન સંયોજન મળે છે. ગરમ કરો અને ટેસ્ટ ટ્યુબમાંથી દુર્ગંધ આવવા મળે તો સમજવાનું કે આઇસોસાયનાઇડ અથવા એને બીજું કહેવાય કાર્બાઇલ એમાઇન મળે છે. દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતો નથી, દર્શાવતો. આથી પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનના પરખ માટે કે પ્રાથમિક એમાઇન છે કે નહીં એની પરખ કરવા માટે આ કસોટી વપરાય છે. આ કસોટીને અથવા ટેસ્ટનું નામ છે કાર્બાઇલ એમાઇન
અથવા આઇસોસાયનાઇડ કસોટી બહુ સિમ્પલ પ્રક્રિયા છે. કોઈ પણ એમાઇન હોય પણ પ્રાથમિક એમાઇન હોવો જોઈએ. એની ક્લોરોફોર્મ CHCl3 અને 3 મોલ KOH. હા, પ્રાથમિક એમાઇન, ક્લોરોફોર્મ અને 3 મોલ KOH સાથે ગરમ કરો તો એમાંથી RN ટ્રિપલ બોન્ડ C ઉપર માઇનસ, N ઉપર પ્લસ, આઇસોસાયનાઇડ બનશે વત્તા 3 મોલ KCl બનશે વત્તા 3 મોલ H2O બનશે. કેવી રીતે પ્રક્રિયા થાય જરા સમજી લો. R N, N ઉપર એક લોન પેર ઇલેક્ટ્રોન છે, આ એક H, આ બીજો H. ક્લોરોફોર્મ એટલે આ C, આ એક H, એક Cl, બીજો Cl, ત્રીજો Cl અને 3 મોલ K પ્લસ ને 3 મોલ OH માઇનસ. આટલું છે. આ બનતું ઈટો Cl માઇનસ C પ્લસ, આ બનતું ઈટો Cl માઇનસ C પ્લસ, આ બનતું ઈટો Cl માઇનસ C પ્લસ, આ બનતું ઈટો H પ્લસ C ઉપર માઇનસ, આ બનતું ઈટો H પ્લસ N ઉપર માઇનસ, આ બનતું ઈટો H પ્લસ, અહીંયા આ એક H પ્લસ, બીજો H પ્લસ ને ત્રીજો H પ્લસ, 3 H પ્લસ અને આ 3 OH માઇનસ. શું બની ગયું? 3 H2O. ચાલો જેટલું બનતું જાય એટલું ઘટતો જાવ. આ એક ગયો, આ H ગયો, આ H ગયો, આ H ગયો. હવે આ 3 K પ્લસ ને 1 2 ને 3 Cl માઇનસ એટલે 3 મોલ KCl બહીને આલો એ કાઢી નાખો. હવે આટલું વધ્યું. આનો એક માઇનસ, આનો એક પ્લસ, એક બંધ બહીનો, આનો એક માઇનસ, આનો બીજો પ્લસ, બીજો બંધ બહીનો. હવે આના ઉપર પ્લસ છે, આની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે તો આ કહેશે ઇલેક્ટ્રોન આપો, કારણ કે આ ધન વીજભારિત કાર્બન છે એની પાસે માઇનસ, તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા રાખી દેશે એટલે આનો પ્લસ ગયો, પણ અહીંયા ઇલેક્ટ્રોન આપ્યા એટલે આના ઉપર શું થયો? માઇનસ. તો શું બની ગયું? RN પ્લસ ટ્રિપલ બોન્ડ C માઇનસ કાર્બાઇલ એમાઇન બન્યો. તો આ રીતે શું બની જાય? કાર્બાઇલ એમાઇન બને છે. આ દુર્ગંધ ધરાવતો હોય અને કાર્બાઇલ એમાઇન કહેવાય અથવા આઇસોસાયનાઇડ કહેવાય. કાર્બાઇલ એમાઇન. આ પ્રક્રિયા પ્રાથમિક એમાઇનની જ મળે, દ્વિતીયક તૃતીયક એમાઇનની મળે ને. એલિફેટિક હોય કે એરોમેટિક ગમે તે ચાલો. દાખલા તરીકે CH3NH2 હોય એની કાર્બાઇલ એમાઇન કસોટી કરો તો કે આ વાયુ છે મિથાઇલ એમાઇન, પણ આ તો આપણે પ્રક્રિયા લખીએ તો એમાંથી મિથાઇલ આઇસોસાયનાઇડ બને, NC લખાય વત્તા 3 મોલ KCl વત્તા 3 મોલ H2. આ બની ગયું મિથાઇલ આઇસોસાયનાઇડ મિક. આ વાયુ છે, જરાક એની વાત કરી દઉં. તમને બધાને ખબર હશે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી. એ ભોપાલ ગેસ દુર્ઘટનામાં આ વાયુ રાત્રે આ વાયુની ટેન્ક હતી એ ફાટી હતી અને એની કારણે ભોપાલની અંદર જે મોટી દુર્ઘટના સર્જાણી હતી એ દુર્ઘટના જે બધાને ખબર છે, લગભગ 1982 ની આસપાસ આ બનાવ બન્યો હતો. એ જે ભોપાલમાં કંપની હતી એનું નામ હતું યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી. યુનિયન કાર્બાઇડ. એ યુનિયન કાર્બાઇડ કંપનીના માલિકનું નામ હતું એન્ડરસન, જે અમેરિકન વ્યક્તિ હતા. એ ભોપાલ ગેસ દુર્ઘટનામાં એક જ રાતમાં આ વાયુ આપણા શ્વાસમાં જાય જો વધુ પ્રમાણમાં તો માણસનું તરત જ મૃત્યુ થાય. થોડો ઓછો પ્રમાણમાં જાય તો શ્વસન તંત્રને લગતા રોગો થાય. એટલે આપણે પ્રયોગશાળામાં કરીએ એમાં તો બહુ ઝીરીક એવો બને એટલે ત્યારે આપણે કંઈ મરી જાય એટલું ન બને,
પણ એ ભોપાલની અંદર એક જ નાતમાં મિનિમમ 10,000 માણસો ગુંગળાઈને મરી ગયા હતા અને લાખો માણસો અસર પામ્યા હતા. હમણાં સુધી એનો કેસ ચાલુ હતો. 2-3 વર્ષ પહેલા એ કેસનો ચુકાદો આવ્યો અને જે મૃતક હતા એ દરેક વ્યક્તિના ફેમિલીને 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. પણ ઘણા વર્ષો પછી આ કેસનો નિવેડો આવ્યો છે. તો આ મિથાઇલ આઇસોસાયનાઇડ બને ઝેરી હોય. આવી રીતના એનિલિન હોય, એરોમેટિક પ્રાથમિક એમાઇન હોય. યાદ રાખજો, પ્રાથમિક એમાઇન જ આ પ્રક્રિયાઓ આપે છે. તો એનિલિન આપશે. એની ક્લોરોફોર્મ અને 3 મોલ કેવોઇડ સાથે પ્રક્રિયા કરો, ગરમ કરો તો ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. NC વત્તા 3 મોલ KCl વત્તા 3 મોલ H2. આ બની ગયું ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો આ પ્રક્રિયા 2 માર્ક માટે MP છે. કાર્બાઇલ એમાઇન કસોટી બરોબર સમજીને તૈયાર કરજો. ચાલો, ત્યાર પછી 5મી પ્રક્રિયા એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથે. પહેલા તો નાઇટ્રસ એસિડ એટલે HNO2 થાય. ભાઈ નાઇટ્રસ એસિડ બજારમાં સીધો મળે નહીં. ખનિજ એસિડ એટલે HCl અને સોડિયમ નાઇટ્રાઇડ એટલે NaNO2. આ બેને મિશ્ર કરો એટલે એમાંથી બની જાય નાઇટ્રસ એસિડ. તો એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન છે એ નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે. એમાંય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એની નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા થઈ જુદી જુદી નિપજ આપે છે. પણ આપણે પહેલા વાત કરવી છે એલિફેટિક પ્રાથમિક એમાઇનની. નાઇટ્રસ એસિડ HNO2 સાથેની પ્રક્રિયા. તો એલિફેટિક પ્રાથમિક એમાઇન એટલે RNH2 એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થાય HNO2 સાથે. ખરેખર HNO2 કેવી રીતના બને અહીંયા લખું છું NaNO2 વત્તા HCl. તો એમાંથી RN2 પ્લસ Cl માઇનસ આ જે ક્ષાર બન્યો આને કહેવાય આલ્કાઇલ અથવા એલિફેટિક ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ ક્ષાર છે પણ આ ક્ષાર અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી. તો એલિફેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર મળે જે કેવો છે? અસ્થાયી છે. આમાંથી આનું તરત જ જળ વિભાજન થઈ જાય અને નાઇટ્રોજન વાયુ છૂટો પડીને આલ્કોહોલ મળે, ROH બની જાય, વત્તા આ N2 વાયુ છૂટો પડી ગયો, વત્તા આનો OH આની હારે જોડાઈ ગયો R હારે, અને Cl અને H જોડાઈ શું છૂટું પડે? HCl. તો બની જાય આલ્કોહોલ. તો યાદ કરો, એમાઇન માંથી આલ્કોહોલ બનાવવું હોય તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો. પાણી પછી ઉમેરવા નથી, આની અંદર હોય જ. એટલે આ બને પણ એ અસ્થાયી છે એટલે તરત જ એમાંથી N2 વાયુ છૂટો પડી એમાંથી શું મળે છે? આલ્કોહોલ મળે છે. તો નાઇટ્રોજન વાયુ છે એ કોઈ પણ એમાઇન સંયોજનમાં કેટલા પ્રમાણમાં છે એ નક્કી કરવા માટે આ કસોટી વપરાય છે. ખાસ કરીને પ્રોટીન સંયોજન હોય, એમિનો એસિડ અને પ્રોટીન છે એમાં કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન છે નક્કી કરવા માટે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા કરી નાઇટ્રોજન વાયુ મેળવવામાં આવે છે. તો આ એલિફેટિક એમાઇનની કસોટી બહુ સહેલી છે. એરોમેટિક એમાઇન, એરોમેટિક પ્રાથમિક એમાઇન જ આ કસોટી આપશે. પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા
HNO2 સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે આવી ગઈ છે સેન્ડમેયર પ્રક્રિયામાં. છતાં બીજી વાર આપણે લઈ લઈએ. એરોમેટિક પ્રાથમિક એમાઇન એનિલીન હોય. કયું? એનિલીન. તો એનિલીનની નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 સાથે. પણ આ HNO2 કેવી રીતના બને? તો કે NaNO2 વત્તા 2HCl. આ બે સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. એમાંથી ખરેખર NaCl દૂર થાય, 2 મોલ H2O દૂર થાય છે. અને એમાંથી એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર બની જાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર N2+Cl-. આનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ નીચા તાપમાને સ્થાયી છે. એટલે આને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં નથી આવતો, પણ આનો ઉપયોગ કરીને ઘણા કાર્બનિક સંયોજન બનાવી શકાય, જે આપણે સેન્ડમેયર પ્રક્રિયા ભણ્યા છે. એ ઉપરાંત એમાંથી ઘણા બધા સંયોજન બને. એટલે આ ઉપયોગી મધ્યવર્તી સંયોજન છે, પણ એ શુદ્ધ સ્વરૂપે બનાવાય નહીં. જ્યારે એની જરૂર હોય ત્યારે તાજો બનાવી નીચા તાપમાને તરત પ્રક્રિયા કરી નાખવામાં આવે છે. તો દ્વિતીયક ને તૃતીયક એમાઇનની પ્રક્રિયા જુદી છે, જે આપણે ભણવાની થતી નથી. એટલે આપણે અત્યારે પ્રાથમિક એમાઇનની પ્રક્રિયાની વાત કરવાની છે. ચલો આટલું રાખજો.